નમસ્કાર. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અંગ્રેજી, ચેપ્ટર નંબર 2 એના રીડ નંબર 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે આજે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે કાર્ટૂન તો અવશ્ય જોયા જ હશે, કેમ ન જોયા હોય? દરેક બાળકના બાળપણનો અમૂલ્ય હિસ્સો છે કાર્ટૂન. કોઈ પણ વ્યક્તિ આપણને એવો જોવા નહીં મળે કે જેણે પોતાના બાળપણના સમયમાં કાર્ટૂન ન જોયા હોય. અને ઘણા ખરા કાર્ટૂન તો એવા છે વિદ્યાર્થી મિત્રો કે જેને અબાલ વૃદ્ધ સૌ કોઈ, એટલે કે મોટી ઉંમરના વ્યક્તિઓ પણ અત્યારે કાર્ટૂનને પસંદ કરે છે, એવું પણ આપણે જોઈએ છીએ. એવા જ કાર્ટૂન કે જેના નામ છે મિકી માઉસ, ડોનાલ્ડ ડક વગેરે તમે તમારા બાળપણમાં અવશ્ય જોયા હશે. આ જ મિકી માઉસ અને ડોનાલ્ડ ડક વગેરે જેવા અમર કાર્ટૂનના સર્જક કે જેનું નામ છે વોલ્ટ ડિઝની, તેના વિશે આપણે પ્રસ્તુત પાઠમાં ભણીશું. પ્રસ્તુત પાઠ વોલ્ટ ડિઝનીના ભાઈ રોય ડિઝની દ્વારા વર્ણવાયેલો છે. રોય આપણને વોલ્ટ વિશે શરૂઆતથી અંત સુધીની, એટલે કે શરૂઆતમાં વોલ્ટ બાળપણમાં કેવો હતો, પછી યુવાનીમાં કેવો હતો અને કેવી રીતે તેણે મિકી માઉસનું સર્જન કર્યું અને છેવટે ડિઝનીલેન્ડ કે જે વોલ્ટના વિચારોનું એક અજાયબ સર્જન કહી શકાય, આ બધું કેવી રીતે થયું તેના વિશે આપણને જણાવે છે. તો ચાલો મિત્રો, પાઠની આપણે વિગતવાર ચર્ચા કરીએ. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. શું કહે છે? માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. રોય કહે છે કે મારો ભાઈ વોલ્ટ અત્યારે નો મોર, એટલે કે હયાત નથી. યટ, તેમ છતાં, હિઝ ઇન્ફ્લુઅન્સ, તેની અસર, એનો જે ભાઈ વોલ્ટ છે તેની અસર, લિન્જર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ, એ અત્યારે હયાત હોય એવી રીતે તેની અસર વર્તાઈ રહી છે અથવા તો ટકી રહી છે. ઓવર ધ સ્ટુડિયો, સ્ટુડિયોમાં. વેર હી ટર્ન્ડ આઉટ, કે જે સ્ટુડિયોમાં તેણે ટર્ન્ડ આઉટ એટલે કે શરૂ કર્યા હતા ધ કાર્ટૂન્સ, એટલે કે તેણે કાર્ટૂન દોરવાની જ્યાં શરૂઆત કરી હતી. નેચર ફિલ્મ્સ, એટલે કે કુદરતી ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ, એટલે કે કોઈ પણ એક પર્ટિક્યુલર ટોપિક વિશે બનાવેલી મૂવી. ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, કે જે કાર્ટૂન, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝે તેને વિશ્વમાં નોન એટલે કે પ્રખ્યાત અને લવડ એટલે કે ચહિતો બનાવ્યો હતો. ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે કે આખા વિશ્વમાં. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ્સ. આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય. શું કહે છે કે ઇવન નાવ, અત્યારે પણ એટલે કે હાલના સમયે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, જ્યારે પણ હું સ્ટુડિયોના અંદરના ભાગમાં ચાલતો હોઉં છું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધ ટોલ કન્ટ્રી બોય ફિગર. આઈ હાફ એક્સપેક્ટ, મને અંદરથી એક પ્રકારની ઈચ્છા થાય છે, એવું લાગે છે કે ટુ એન્કાઉન્ટર કરવું એટલે કે કોઈને મારવું નહીં, પરંતુ તેનો સામનો કરવો એટલે કે એ વ્યક્તિ પોતાની સામે છે એવો આભાસ થવો. એટલે કે મને અંદરથી આભાસ થાય છે કે હું હમણાં જ વોલ્ટને મારી નજર સામે જોઈશ. અને પછી વર્ણન કરતાં કહે છે વોલ્ટનું કે વોલ્ટ કેવો હતો, તો કહે છે ટોલ, ઊંચો, કન્ટ્રી બોય ફિગર, ગ્રામીણ છોકરો, હેડ બોર્ડ ઇન થોટ, કે જેનું મસ્તક હંમેશા નમેલું હતું, ઇન થોટ એટલે કે વિચારોમાં, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ્સ એટલે કે નવા પ્રોજેક્ટ્સ વિશે વિચારોમાં, જેનું મગજ અથવા તો જેને કહી શકાય તેનું મસ્તક હંમેશા
વિચારોમાં નમેલું રહેતું. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, that people constantly mention his name as if he were still alive. શું કહે છે રોય કે વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ. વોલ્ટ વોઝ એટલે કે વોલ્ટ હતો, ધ ડ્રાઇવિંગ ફોર્સ હોવું એટલે કે પ્રેરણા સ્ત્રોત હોવું. તો વોલ્ટ અમારો પ્રેરણા સ્ત્રોત હતો. બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે કંઈ પણ કર્યું હતું, જે કંઈ પણ નામના મેળવી હતી, એ દરેકની પાછળ કોનો હાથ હતો? માત્ર વોલ્ટનો. અને પછી જણાવે છે ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, એટલે કે એ ચાહે મૂવી બનાવવાની વાત હોય કે પછી ડિઝનીલેન્ડના સર્જનની વાત હોય, દરેક વસ્તુની અંદર જે વોલ્ટ છે એ જ પ્રેરણા સ્ત્રોત હતો. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર અલાઇવ, તેથી જ લોકો કોન્સ્ટન્ટલી સતત મેન્શન એટલે કે ઉલ્લેખ કરે છે, હિઝ નેમ એટલે કે તેના નામનો, એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ, તે હજુ પણ હયાત હોય એવી રીતે લોકો હજુ પણ તેના નામનો ઉલ્લેખ કરે છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, someone is bound to say, I wonder how Walt would like it. શું કહે છે કે એવરી ટાઈમ એટલે કે દરેક વખતે વી શો અ ન્યૂ પિક્ચર, અમે કોઈ એક નવું ચિત્ર બતાવીએ, ઓર અથવા તો ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ એટલે કે ડિઝનીલેન્ડમાં કોઈ એક નવું ફીચર ખોલીએ અથવા તો ઉમેરીએ, મતલબ કે કોઈ રાઇડ છે, કોઈ બીજી વસ્તુ છે, અમે એને ડિઝનીલેન્ડમાં ઉમેરીએ છીએ, ત્યારે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈ એક વ્યક્તિ ચોક્કસ કહેતું, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, જે આ ચિત્ર અથવા તો જે આ ફીચર આપણે ડિઝનીલેન્ડમાં ઉમેર્યું છે, જો વોલ્ટ હયાત હોત તો એ ચિત્ર તેને કેવું લાગત, અથવા એ જે ફીચર છે એ વોલ્ટને કેવું ગમત. એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇફ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. શું કહે છે કે એન્ડ વેન ધીસ હેપન, આ ચિત્ર મૂકવાની અથવા તો ફીચર છે ડિઝનીલેન્ડમાં ઉમેરવાની જે વાત છે, એ ઘટના જ્યારે બની જતી એટલે કે આ વસ્તુ થઈ જતી, આઈ પર્સનલી રિયલાઇઝ, ત્યારે મને એક વ્યક્તિગત રીતે આભાસ થતો હતો, તો એવો અહેસાસ થતો ધેટ કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ, આ તો એ જ છે કે જે વોલ્ટે પહેલેથી પ્લાનિંગ કરેલું હતું એટલે કે આયોજિત કરેલું હતું. ફોર માય ઇમેજિનેટિવ industrious brother left enough project in progress to keep the rest of us busy for many years. શું કહે છે? ફોર માય ઇમેજિનેટિવ એટલે કે કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ઔદ્યોગિક નહીં, પણ અહીંયા ઉદ્યમી એટલે કે કાર્યશીલ, બ્રધર એટલે કે ભાઈ, મારા કલ્પનાવાળા અને ઉદ્યમી ભાઈએ લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ, પાછળ મૂક્યા છે પૂરતા પ્રમાણમાં પ્રોજેક્ટ્સ, ઇન પ્રોગ્રેસ એટલે કે પ્રોગ્રેસની અંદર, કે જે હજી પણ બની રહ્યા છે, કીપ ધ રેસ્ટ અસ બિઝી ફોર મેની યર્સ, કે જે અમને આવનારા ઘણા બધા વર્ષો સુધી વ્યસ્ત રાખશે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ એક જટિલ માણસ હતો. ટુ ધ રાઇટર્સ, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. વોલ્ટના જે વ્યક્તિત્વ છે તેના વિશે આપણને રોજ જણાવે છે કે બીજા લોકો માટે વોલ્ટ કેવો હતો, તો કહે છે ટુ ધ રાઇટર્સ એટલે કે લેખકો, પ્રોડ્યુસર્સ એટલે કે નિર્માતાઓ જે મૂવીઝ વગેરે બનાવતા હોય છે તે, એન્ડ એનિમેટર્સ એટલે કે કાર્ટૂન વગેરે બનાવનાર, હુ વર્કડ વિથ હિમ કે જેની સાથે વોલ્ટે કામ કર્યું હતું, હી વોઝ અ જીનિયસ, તેમના માટે વોલ્ટ કેવો હતો? એક જીનિયસ પર્સનાલિટી હતી. હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી
કે વોલ્ટમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી, એનામાં અસાધારણ ક્ષમતા હતી. શેની? ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કોઈ પણ વાર્તા અથવા તો વિચારમાં પોતાના ક્ષમતાથી તે પોતાનો એક અલગ જ અંદાજ અથવા એક અલગ જ પીંછી કલ્પનાની ઉમેરી શકતો હતો. To the millions of people who watch his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. બીજું જણાવે છે કે ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ એટલે કે લાખો લોકો માટે હુ વોચ હિઝ ટીવી શો કે જે વોલ્ટનો જે ટીવી શો હતો તે નિહાળતા, તેમના માટે વોલ્ટ કેવો હતો તો જણાવે છે કે હી વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી. તેમના માટે વોલ્ટની પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ કેવું હતું? વાર્મ, ઉષ્માભર્યું, એન્ડ કાઇન્ડલી, દયાવાળું. બ્રિંગિંગ ફોન, બ્રિંગ કરતો એટલે કે જે ટીવી શો છે એ લાવતો, વોલ્ટ પોતે લાવતો. ફન એટલે કે રમૂજ, એન્ડ પ્લેઝર એટલે કે આનંદ, ઇન ટુ ધેર હોમ્સ એટલે કે તેમના ઘરોમાં. લાખો લોકો કે જે વોલ્ટનો ટીવી શો નિહાળતા એમના માટે વોલ્ટ કેવો હતો તો કે એકદમ દયાવાળો, કારણ કે વોલ્ટ એમના લાખો ઘરોમાં ખુશી અને આનંદની પળો લાવતો હતો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, હેલ બેન્ટ ફોર બેન્કરપ્ટસી. વધુમાં જણાવે છે કે ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ એટલે કે એ બેંકવાળા લોકો કે જેમણે અમને ફાઇનાન્સ કર્યું હતું એટલે કે નાણાકીય સહાય પૂરી પાડી હતી, નાણાં ઉછીના આપ્યા હતા. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. તેમના માટે મને ચોક્કસ ખાતરી છે કે વોલ્ટ તેમના માટે એક વાઇલ્ડ મેન, એક જંગલી ગાંડો માણસ હશે. હેલબેન્ટ ફોર બેન્કરપ્ટસી કે જે હેલબેન્ટ હોવું એટલે કૃતનિશ્ચય હોવું કે જે નિશ્ચિત જ હતું કે ફોર બેન્કરપ્ટસી. બેન્કરપ્ટસી એટલે કે દેવાળું ફૂંકવું, ઉછીના લીધેલા પૈસા પાછા ન ચૂકવી શકાય એવી ક્રિયા. તો બેંકવાળા તો હંમેશા એવું જ વિચારતા કે આ હંમેશા નાદારી જ લાવશે. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. ટુ મી મારા માટે, વોલ્ટ મારા માટે કેવો હતો તો રોય કહે છે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. તે મારો એક અદ્ભુત નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ કે જે શેનાથી ભરેલો હતો તો જણાવે છે કે ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એટલે કે જે કદી વાસ્તવિક ન હોઈ શકે, અવાસ્તવિક કહી શકાય એવા સ્વપ્નાઓથી ભરેલો. ધેટ હી મેડ કમ ટ્રુ. અને વધુમાં કહે છે કે જે અવાસ્તવિક સ્વપ્નાઓ તે જોતો હતો, જેનાથી તે ભરેલો હતો, છેવટે હી મેડ કમ ટ્રુ એ દરેક સપના તેણે સાચા પણ પાડ્યા હતા. ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. રોય વોલ્ટના બાળપણ વિશે વાત કરતા કહે છે કે ધ એપલ ઓર્ચર્ડ એટલે કે સફરજનની વાડીઓ, એન્ડ વીપિંગ વિલોઝ એટલે કે નેતરના વૃક્ષોની એ લાઈન, સ્ટેન્ડ ગ્રીન હજુ પણ લીલીછમ છે, એન્ડ બ્યુટીફુલ અને સુંદર દેખાય છે, એટ અવર ઓલ્ડ ફાર્મ અમારું જે જૂનું ખેતર છે ત્યાં સફરજનની વાડીઓ અને નેતરના વૃક્ષો હજુ પણ લીલાછમ અને સુંદર દેખાય છે. કે જ્યાં વેર એટલે કે જ્યાં વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ કે જ્યાં વોલ્ટે પોતાનું પહેલું પ્રાણી એટલે દોર્યું હતું, સ્કેચ કર્યું હતું, એટલે કે જ્યારે વોલ્ટે પોતાનું પ્રથમ ચિત્ર ત્યાં દોરેલું હતું. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. I recall મને યાદ છે how કેવી રીતે વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ હું અને વોલ્ટ સ્નગલ થવું એટલે કે પથારીમાં લપાઈ જવું, કેવી રીતે છુપાઈ જતા, લપાઈ જતા, ટુગેધર એટલે કે સાથે, ઇન ધ બેડ એટલે કે પથારીમાં, એન્ડ હિયર અને સાંભળતા, હોન્ટિંગ વિસલ, હોન્ટિંગ એટલે કે ડર પેદા કરી નાખે અથવા તો ડરાવે એવી, વિસલ એટલે કે સિટી, ઓફ અ લોકોમોટિવ એટલે કે લોકોમોટિવનો મતલબ થાય ટ્રેન, રેલગાડી, પાસિંગ ઇન ધ નાઇટ
જ્યારે અમે વાડીએ હોઈએ અને ત્યાંથી પસાર થતી જે આ ટ્રેનની જે વિસલ છે કે જે એકદમ ડરામણી લાગતી એ વાગે ત્યારે હું અને મારો ભાઈ રોય બંને પથારીમાં કેવી રીતે સંતાઈ જતા લપાઈ જતા એ હજુ પણ મને યાદ છે. Our uncle Mike was an engineer and he would blow his whistle, one long and two short, just for us. વધુમાં જણાવે છે કે તેમના કાકા એટલે કે અંકલ માઇક કે જે એક એન્જિનિયર હતા, હી વુડ બ્લો હિઝ વિસલ કે જે પોતે તેમની વિસલ વગાડતા, વન લોંગ એન્ડ ટુ શોર્ટ એક લાંબી વિસલ અને એક બે ટૂંકી વિસલ, જસ્ટ ફોર અસ માત્ર અમારા માટે. એટલે કે જે આ પસાર થતી ટ્રેન છે એમાંથી એક લાંબી અને બે ટૂંકી વિસલ એમના અંકલ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટ નેવર લોસ્ટ, વોલ્ટે કદી પણ નથી ગુમાવ્યો હિઝ લવ એટલે કે પોતાનો પ્રેમ, ફોર ટ્રેન્સ એટલે કે રેલવે માટે. જે ટ્રેન છે તેના માટેનો પ્રેમ વોલ્ટે કદી પણ ગુમાવ્યો નથી. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. Years later, એટલે કે વર્ષો પછી, an old-fashioned train એક જૂની પુરાણી ટ્રેન was one of the first attraction એ ઘણા બધા એટ ડિઝનીલેન્ડના ઘણા બધા આકર્ષણો છે એમાંનું એક આકર્ષણ એક ઓલ્ડ ફેશન વાળી ટ્રેન પણ હતી. As far as I can remember, Walt was drawing. As far as I can remember, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી Walt was drawing. Walt માત્ર હંમેશા ચિત્ર દોર્યા કરતો. The first money he ever made was a nickel for a sketch of neighbor's horse. ધ ફર્સ્ટ મની એટલે કે સર્વપ્રથમ પૈસા હી એવર મેડ એટલે કે જે સર્વપ્રથમ તે કમાયો હતો વોઝ અ નિકલ. એ પૈસા શું હતા તો કે એક નિકલ. નિકલનો મતલબ થાય ધાતુનો સિક્કો, જેને આપણે ફોરેન કરન્સીની બાબતમાં 5 સેન્ટ તરીકે ઓળખી શકીએ કે તેણે 5 સેન્ટ અથવા તો એક ધાતુનો સિક્કો મેળવ્યો હતો ફોર અ સ્કેચ એક ચિત્ર માટે, એક રેખાચિત્ર માટે ઓફ અ નેબર્સ હોર્સ. પાડોશીનો જે ઘોડો છે એનું ચિત્ર દોરવા બદલ તેણે પોતાનો સર્વપ્રથમ રૂપિયો કમાયો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. આગળ જણાવે છે કે હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટે કાર્ટૂનિંગ વિશેની જે કળા છે અથવા તો જે અભ્યાસ છે તે ક્યાં કર્યો હતો તો કે શિકાગો શહેરમાં કર્યો હતો. એન્ડ અને ધેન પછી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની અને પોતાની એક એનિમેટેડ કાર્ટૂન કંપની જે નાના પાયા ઉપર કહેવાય તે એણે શરૂ કરી હતી ઇન કેન્સાસ સિટી એટલે કે કેન્સાસ સિટીમાં ધેટ ફ્લોપ્ડ કે જે સંપૂર્ણપણે ફ્લોપ એટલે કે નિષ્ફળ ગઈ હતી. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21 decided to try his luck in Hollywood. I was in Los Angeles. એ સમયે ભૂતકાળની વાત કરતા કહે છે કે એક સમયે હું લોસ એન્જલસમાં એટલે કે લોસ એન્જલસ નામના સિટીમાં હતો. વેન જ્યારે વોલ્ટ એટલે કે વોલ્ટ જસ્ટ 21 કે જે માત્ર 21 વર્ષનો જ હતો ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક તેણે ડિસાઇડ કર્યું, નક્કી કર્યું ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનું તેણે નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. એ સમયે હું તેને એક સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. એટલે કે વાત કરતાં કહે છે કે હું તેને સ્ટેશને મળ્યો અને સ્ટેશને જ્યારે વોલ્ટને મળે છે ત્યારે વોલ્ટની જે સિચ્યુએશન છે કેવી છે તો જણાવે છે કે હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. તેના હાથમાં માત્ર એક સામાન્ય સસ્તી સુટકેસ હતી ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ કે જે સુટકેસમાં તેનો બધો જ સામાન, બિલોંગિંગ્સ એટલે કે બધો જ સામાન આવી ગયો હતો. વી બોરોડ 500 ફ્રોમ એન અંકલ
and Walt started a cartoon series called Alice in Cartoon Land. શું કહે છે? રોય કહે છે કે વી બોરોડ એટલે કે અમે ઉછીના લીધા $500 એટલે કે $500 ફ્રોમ એન અંકલ અમારા એક કાકા પાસેથી અને વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ અને વોલ્ટે એક કાર્ટૂનની સિરીઝ શરૂ કરી કોલ્ડ કે જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ કે જે સિરીઝનું નામ શું હતું? એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ જે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની સિરીઝ શરૂ કરી પરંતુ ઇટ વોઝ ટફ ગોઈંગ તે ખાસ કંઈ ચાલી નહીં. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ એટલે કે વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન બધા પ્રકારનું જે એનિમેશનનું કામ હતું તે વોલ્ટ કરતો અને આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા અને હું જે જૂનો પુરાણો કેમેરો કહેવાય જૂની પ્રણાલીવાળો એ કેમેરા હું ચલાવતો. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. ધ એલિસ કાર્ટૂન્સ એટલે કે એલિસ કાર્ટૂન નામની જે સિરીઝ હતી તે ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ તેણે કંઈ ખાસ જમાવટ કરી નહીં એટલે કે તે બહુ ખાસ ચાલી નહીં. સો તેથી વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી કોલ્ડ કે જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ એટલે કે ઓસ્વાલ્ડ નામનું સસલું. ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ Walt when Walt went to our New York distributor for more money, he ran into trouble. શું કહે છે કે ઓસ્વાલ્ડ ડીડ બેટર જે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ છે વગેરે કરતાં ઓસ્વાલ્ડે ડીડ બેટર એટલે કે વધારે સારું કામ કર્યું એટલે કે થોડીક સારી ચાલી પરંતુ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર જ્યારે વોલ્ટ અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર એટલે કે વેચાણકાર હતા તેમને મળવા ગયો ત્યારે એટલે કે ફોર મોર મની એટલે કે વધારે પૈસા માટે હી રેન ઇન્ટુ ટ્રબલ ત્યારે શું થયું તો કે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. એટલે કે ઓસ્વાલ્ડ ધ રેબિટ જે ન્યુયોર્ક સિટીમાં જે વેચાણ કરનાર વ્યક્તિ હતો એની પાસે વધારે પૈસા લેવા માટે જ્યારે વોલ્ટ જાય છે ત્યારે શું થાય તો કે વોલ્ટ પોતે મુશ્કેલીમાં મુકાય છે. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ આઈ આસ્ક. જ્યારે પાછો ફરે છે ત્યારે તેનો ભાઈ રોય તેને પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ એટલે કે ભાઈ તે કયા પ્રકારનો વેપાર કર્યો એટલે કે આપણે કંઈ ડીલ કે કંઈક થયું કે નહીં એટલે કે તને વધારે પૈસા મળ્યા કે નહીં. આઈ આસ્ક એવું મેં તેને પૂછ્યું. વી હેવન્ટ ગોટ અ ડીલ વોલ્ટ એડમિટેડ એટલે કે વોલ્ટે સ્વીકાર્યું. વી હેવન્ટ ગોટ અ ડીલ એટલે કે આપણે કોઈ જ પ્રકારની ડીલ કરી નથી એટલે કે આપણો કોઈ જ પ્રકારનો વેપાર અથવા તો કોઈ પણ પ્રકારની કમાણી થઈ નથી. વધુમાં જણાવે છે કે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. જો કેવો ફટકો છે કે ધ ડિસ્ટ્રીબ્યુટર એટલે કે જે વેચાણ કરનાર વ્યક્તિ હતો તેણે કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એટલે કે ઓસ્વાલ્ડની જે સિરીઝ હતી તેની કોપીરાઇટ કરી લીધી હતી એના ઇજારા એના જે હક છે તેણે પોતાના નામે કરી લીધા હતા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ અને હવે તે પોતાની રીતે જ એ સિરીઝ ચલાવવાનો હતો. મતલબ કે જેનું સર્જન વોલ્ટે અને તેના ભાઈ રોઈએ કરેલું હતું એના ઉપર હવે કોનું તો કે ભાઈ જે ડિસ્ટ્રીબ્યુટર છે તેણે પોતાનું નામ લખાવી દીધું હતું. Strangely, Walt did not seem downhearted. Strangely, એ વખતે મને વિચિત્ર અહેસાસ થયો એટલે કે વિચિત્ર રીતે જોયું તો વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ટેડ વોલ્ટ નિરાશ હોય તેવું લાગતું ન હતું એટલે કે પોતે અંદરથી દુઃખી હોય ઉદાસ હોય તેવું કંઈ જ લાગતું ન હતું. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ હી એન્થુસ્ડ તેણે ઉત્સાહ સાથે કહ્યું એટલે કે વોલ્ટે ઉત્સાહપૂર્વક કહ્યું કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ.
જ્યારે ખબર પડે છે કે ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે તેના કોપીરાઇટ પોતાના નામે કરી લીધા છે, એ વખતે વોલ્ટ જુઓ નિરાશ થવાને બદલે એકદમ ઉત્સાહ સાથે કહે છે કે આપણે પોતાની નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ. એક ઉંદર વિશેની છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે એ ઉંદરના માલિક હોઈશું. મતલબ કે જે ઉંદર ઉપરની જે સિરીઝ આપણે બનાવશું અથવા તો બનાવવા જઈ રહ્યા છીએ તેના કોપીરાઇટ અથવા તો તેના જે હક વગેરે છે એને આપણે પહેલેથી જ પોતાના નામે કરી લઈશું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. બાકીની હવે ઇતિહાસ છે. મતલબ જણાવે છે કે જે માઉસનું સર્જન કરવાની વાત કહે છે, એટલે કે જે માઉસ નામની સિરીઝ શરૂ કરવાનું કહે છે કે જેમાંથી સર્જન થયેલું હતું મિકી માઉસનું. અને મિકી માઉસ કેટલું સફળ થયું એ આપણે બધા જાણીએ છીએ. એટલા માટે કહે છે ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને બાકીનો ઇતિહાસ ગવાહ છે, એટલે કે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે કે મિકી માઉસનું સર્જન કેવી રીતે થયું અને તેણે શું કર્યું. Walt's mouse, Mickey, celebrated his 40th birthday in 1968 and a happy 40th birthday it was. શું કહે છે કે વોલ્ટ્સ માઉસ એટલે કે વોલ્ટ દ્વારા સર્જન થયેલું આ માઉસ એટલે કે મિકી માઉસ સેલિબ્રેટેડ એણે ઉજવ્યો હતો હિઝ 40th બર્થડે. તેણે પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. ક્યારે? ઇન 1968 એટલે કે 1968માં. 1968માં મિકી માઉસ 40 વર્ષનો થઈ ગયો હતો. મતલબ કે 1968ના 40 વર્ષ પહેલાં મિકી માઉસનું સર્જન થઈ ચૂક્યું હતું. અને અ હેપી 40th ઇટ વોઝ. અને હજી પણ જે તેનો બર્થડે ઉજવવામાં આવી રહ્યો હતો તે કેવો જન્મદિવસ હતો? તો કે ખુશીનો દિવસ હતો. અ $250 billion people saw a Disney movie in 1968. ક્વાર્ટર અ બિલિયન એટલે બિલિયન એટલે કે 100 કરોડ, એટલે કે 25 કરોડ લોકોએ 100 એટલે કે જોઈ હતી ડિઝની મૂવી. એટલે કે ડિઝનીની જે મૂવી હતી 1968માં 25 કરોડ લોકોએ જોઈ હતી. 100 million watch a Disney TV show. એટલે કે 100 million 10 કરોડ લોકોએ વોચ એટલે કે જોયો હતો ડિઝની ટીવી શો. એટલે કે ડિઝનીનો જે ટીવી શો છે તે. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગઝીન એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. શું કહે છે? નિયરલી અ બિલિયન. બિલિયન એટલે કરોડ. તો 100 કરોડ લોકોએ ડિઝની બુક અને મેગઝીન વાંચી હતી. એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. એટલે કે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડનું જે સર્જન થયું હતું તેની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી વોઝ એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. એન્ડ મિકી અને મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે જે કહેવા માટે વોલ્ટ કહેવાયેલો હતો કે સ્ટાર્ટેડ ઇટ ઓલ એટલે કે આ બધી જ વસ્તુઓનું જે શરૂઆત છે તે માત્ર મિકી માઉસે કરેલી છે. એટલે વિદ્યાર્થીઓ તમે સમજજો કે $250 billion દ્વારા ડિઝની મૂવી જોવાવું, લાખો લોકો દ્વારા ડિઝનીનો ટીવી શો જોવાવો, લાખો લોકો દ્વારા બુક વંચાવી અથવા તો જે મેગઝીન છે તેનું વંચાણ થવું, અને કરોડો લોકો દ્વારા ડિઝનીલેન્ડની મુલાકાત વગેરે દ્વારા જે $1 તેણે આટલા બધા સંપત્તિનું સર્જન કર્યું હતું, એ દરેક વસ્તુની પાછળ શરૂઆત કરનાર કોણ હતું? તો કે માત્ર મિકી માઉસ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. શું કહે છે? મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. વોલ્ટની કોઈની સાથે મેચ ન થાય તેવી કલ્પના શક્તિનું પહેલું સફળ ઉત્પાદન અથવા તો જે પાત્ર એ મિકી હતું. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ કમ ટ્રુ. અને વોલ્ટની જે ક્ષમતા હતી
કે જે પોતાના સ્વપ્નાઓને સાચા કરી શકાય એના ફળ સ્વરૂપે પહેલું સફળ પાત્ર જે લોન્ચ થયું હતું તે મિકી હતું. ઇટ વોઝ એન એબિલિટી he could turn on for any occasion, large or small. It was an ability. તે એક વોલ્ટની ક્ષમતા હતી. કઈ કે he could turn on for any occasion, large or small. નાના કે મોટા કોઈ પણ પ્રસંગો માટે વોલ્ટ હંમેશા તૈયાર જ રહેતો. તે એની એક અદ્ભુત ક્ષમતા હતી. તેના વિશે વધુમાં જણાવે છે કે once when my son Roy Edward had measles, Walt came and told him the story of Pinocchio, which he was making at the time. ભૂતકાળની વાતને વાગોળતા રોય જણાવે છે કે વંશ એક વખત વેન માય સન રોય એડવર્ડ એટલે કે મારો દીકરો રોય કે જેનું નામ છે રોય એડવર્ડ હેડ ધ મિઝલ એટલે કે જેને ઓરી અછબડા શીતળા આપણે કહીએ છીએ તે થયા હતા. વોલ્ટ કેમ એ સમયે વોલ્ટ મારા ઘરે આવે છે એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. મારો જે દીકરો છે તેને પિનોશિયોની વાર્તા કહે છે. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ કે જે વાર્તા ઉપર તે અત્યારે કામ કરી રહ્યો હતો તે વાર્તા મારા દીકરા એડવર્ડને એટલે કે રોય એડવર્ડને જણાવે છે. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઅસ ઓફ પરફોર્મન્સ. વેન જ્યારે વોલ્ટ એટલે કે વોલ્ટે ટોલ્ડ અ સ્ટોરી જ્યારે પિનોશિયોની વાર્તા છે એ વોલ્ટે કીધી ઇટ વોઝ અ વર્ચ્યુઅસ ઓફ પરફોર્મન્સ. એ એકદમ અદ્ભુત પરફોર્મન્સ હતું. હિઝ આઈઝ રિવાઇટેડ હિઝ લિસનર, હિઝ મુસ્ટાચ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી, હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. એનું જે પરફોર્મન્સ છે એકદમ અદ્ભુત હતું. કેમ તો કે જ્યારે તે વાર્તા કરતો ત્યારે શું થતું તો કે હિઝ આઈઝ રિવાઇટેડ ધ લિસનર. જે સાંભળનાર વ્યક્તિ છે તેને એની આંખો છે એ માત્ર વોલ્ટ તરફ રહે એવી રીતે એની આંખોને ખેંચી રાખતો. હિઝ મુસ્ટાચ ટ્વિચ એક્સપ્રેસિવલી અભિનય સાથે તેની મૂછો આમ તેમ થતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ વાર્તા કહેતી વખતે તેના જે આઈબ્રોઝ એટલે કે નેણ છે તે ઉપર નીચે થતા. એન્ડ હિઝ હેન્ડ્સ અને તેના હાથ મૂવ એટલે કે હલનચલન કરતા વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. ધ ગ્રેસ એટલે કે છટા, મ્યુઝિકલ કંડક્ટર એટલે કે મ્યુઝિકનું જે વૃંદ છે એટલે કે જે સમૂહ હોય એને ગાઈડ કરનાર વ્યક્તિ છે એટલે કે મ્યુઝિક કંડક્ટર. તો મ્યુઝિક કંડક્ટરની અદા એટલે કે છટા સાથે પોતાના હાથનું હલનચલન, પોતાના આઈબ્રોઝનું ઉપર નીચે કરવું, એકદમ મૂછોનું સહાનુભૂતિપૂર્વક અથવા તો જેને કહી શકાય કે એકદમ અસરકારક રીતે હલનચલન વગેરે ક્રિયા વડે તે વાર્તા કહેતો. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. રોય જણાવે છે કે જ્યારે વોલ્ટે આવી રીતે જ્યારે એડવર્ડને વાર્તા કહીને સંભળાવી ત્યારે શું થયું તો કે યંગ રોય વોઝ સો વાઇડ આઈડ. રોય જે નાનો એડવર્ડ છે એ એકદમ પહોળી આંખે જોઈ રહ્યો એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. વોલ્ટની આ ગ્રાફિક ટેલિંગ એટલે કે ચિત્ર કહેવાની ઓફ ધ ફેરી ટેલ એટલે કે પરી કથાને લગતી. ધેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ એટલે કે તે પોતાની જે આ બીમારી છે તેના વિશે સાવ ભૂલી જ ગયો. રોય જણાવે છે કે જ્યારે વોલ્ટે એના દીકરા એડવર્ડને વાર્તા કહી અને એવી રીતે કહી આ પરિકથા કે જેના લીધે જે એડવર્ડ છે તે પોતાનું સંપૂર્ણ દુઃખ પણ ભૂલી ગયો. આગળ જણાવે છે લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. શું કહે છે
સમજો કે લેટર પાછળથી વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર એટલે વેન એટલે કે જ્યારે હી એટલે કે તેણે એટલે કે એડવર્ડે સો એટલે કે જોયું ધ ફિનિશ્ડ પિક્ચર જે ચિત્ર પૂરું થઈ ગયું હતું તે જોયું. કયું? તો કે જેની વાર્તા તેણે પિનોશિયોની વાર્તા પોતે સાંભળી હતી એ ચિત્ર પૂરું થઈ ગયા બાદ જ્યારે એડવર્ડ તેને જોવે છે ત્યારે તેનું રિએક્શન કેવું છે? જો, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. એ સ્ટ્રેન્જલી એટલે કે વિચિત્ર રીતે ડિસઅપોઇન્ટ થયું એટલે કે ઉદાસ થઈ ગયો. જ્યારે વોલ્ટે વાર્તા કહી એ વાર્તાનું જે ચિત્ર તેણે રૂબરૂ જોયું ત્યારે પોતે ઉદાસ થઈ ગયો અને કહે છે કે ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. એટલે કે નાનકડો એડવર્ડ કહે છે કે ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. જેવી રીતે અંકલ વોલ્ટે વાર્તા કહી હતી એટલું રસપ્રદ આ ચિત્ર છે નહીં. એટલે કે સમજો કે વોલ્ટની વાર્તા કહેવાની જે શૈલી છે એ એટલી અદ્ભુત હતી કે એ વાર્તાનું જે સચિત્ર રૂબરૂ જોયા પછી પણ જે એડવર્ડ છે તેને એ ચિત્ર કરતાં વોલ્ટની વાર્તા કહેવાની શૈલી વધારે અનુકૂળ આવી. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ ખૂબ જ લાંબો હોવાથી આપણે તેને 2 ભાગમાં એટલે કે 2 પાર્ટની અંદર વહેંચીશું. તો અત્યાર સુધીનો જે વિડીયો હતો તે આપણો પહેલો પાર્ટ છે અને હવે પછીનો જે વિડીયો છે એની અંદર પાર્ટ 2માં પાઠની આપણે આગળ વિગતે ચર્ચા કરીશું.